अटारी बॉर्डर पर बीटिंग रिट्रीट सेरेमनी ने आजना माटे रद्द करी देवाई छे। पाकिस्तान अभिनंदन ने सेरेमनी समये सौंपवा मांगतुं हतुं। भारते बीटिंग रिट्रीट पहला अभिनंदननी मांग करी हती। पायलट अभिनंदननी सुरक्षाने लईने आ निर्णय लेवायो छे। तो बीटिंग रिट्रीट सेरेमनी ने रद्द करी देवाई छे कारण के पाकिस्तान बीटिंग रिट्रीट सेरेमनी दरमियान अभिनंदन ने सौंपवा मांगतुं हतुं एटले के बे मोढानी वात तो पाकिस्तान करतुं ज हतुं, बीजी बाजु फोटो पण पडावी रह्यो छे। तेने लईने हवे भारत द्वारा आ महत्वनो निर्णय लेवायो छे। अटारी बॉर्डर पर आजना दिवस दरमियान बीटिंग रिट्रीट सेरेमनी थशे नहीं। पाकिस्तान अभिनंदन ने सेरेमनी समये सौंपवा मांगतुं हतुं, तेने लईने सुरक्षाने लईने आ महत्वनो निर्णय लेवामां आव्यो छे। अटारी बॉर्डर पर आज बीटिंग रिट्रीट सेरेमनी थशे नहीं। महत्वनुं छे के वाघा बॉर्डर पर आज तमाम लोकोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। ढोल नगारा साथे लोको अभिनंदननो स्वागत माटे तैयार छे। वर्षा थई रही है। अभिनंदनना आववा पहला छेल्ला 50 कलाकथी पाकिस्तानना कब्जामां रहेला विंग कमांडर अभिनंदन सही सलामत रीते हवे भारतनी जे सीमामां क्यारे प्रवेशशे तेने लईने लोको आतुर छे। अत्यारे जे बीटिंग द रिट्रीटनी जे बात थाय छे ते रद्द करवामां आवी छे। जो कि फरीथी अभिनंदनना आववामां मोडुं थई शके तेवा समाचार आवी रह्या छे। जो कि हाल सौथी मोटी वात ए छे के भारतनुं जे उच्चायोग छे ते पाकिस्तान पहोंची चूक्युं छे अने जरूरी जे दस्तावेज छे पुरावा छे ते अभिनंदनने परत लाववा माटेनी तमाम कार्यवाही छे ते पूर्ण थई चूकी छे। इस्लामाबादथी लाहोर अने लाहोरथी अटारी बॉर्डर एटले वाघा बॉर्डर आवशे अने त्यारबाद त्यांथी वायुसेनाना प्लेનમાં તે પાલમ એરપોર્ટ આવશે દિલ્હી અને ત્યાં પણ તેના પર અભિનંદનની વર્ષા થનાર છે। તેનું એક ભવ્ય સ્વાગત પણ થનારું છે કે જે રીતે બહાદુરી અભિનંદનને બતાવી છે। આ પ્રકારની જે એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે આ પ્રકારના યુદ્ધમાં હોય, તમારી પાસે શસ્ત્ર કેવા છે તે જરૂરી નથી, પરંતુ તમારો યુદ્ધ દરમિયાન હોંસલો કેવો છે તે ખૂબ જ મહત્વનો છે। કારણ કે અમેરિકાના જે ફાઇટર પ્લેનની સામે MiG-21 છે જે બહાદુરી બતાવી અને તેમાં પણ વિંગ કમાન્ડર અભિનંદને જે શૌર્ય બતાવ્યું તેને દેશ કદાપી ભૂલવા માંગતું નથી અને તેના શૌર્ય અને પરાક્રમને આજે ભારતની 130 કરોડની જનતા છે આવકારવા માટે તૈયાર છે। આપણી સાથે દેવાંશી છે, શું કહેશો? જે રીતે અભિનંદનની રાહ જોવા રહે છે, એક એક સેકન્ડ છે તે ભારતના લોકો માટે કિંમતી છે। બિલકુલ એ જ એક ક્ષણની વાત કરીએ, ક્ષણ ધન્ય હશે અને એક ક્ષણે આ દેશની ધરતી ધન્ય હશે જ્યારે અભિનંદન આવશે। આખો દેશ વંદન કરે છે। છેલ્લા 52 કલાકથી જ્યારે કસ્ટડીમાં છે, છેલ્લા 15 દિવસમાં આખા દેશનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે જે वाजपेयी जी कहने गया था, एक नहीं दो नहीं करो 200 समझौते, स्वतंत्र भारत का मस्तक नहीं झुके। એટલા જ માટેનું મસ્તક નહીં ઝુકે। બીટિંગ ધ રિટ્રીટ સેરેમની રદ કરવાનું જે રીતે મુખ્ય વાત સામે આવી, પાકિસ્તાન દુનિયા આગળ ફોટો પડાવવા માંગતું હતું કે અમે તો શાંતિના દૂત છીએ, સફેદ કબૂતર એમ પણ ઉડાવવા એમને ગમે છે, પણ જ્યારે સરહદ પર વાત આવે આ દેશ માટે અને આખી દુનિયા માટે, દુનિયામાં જે શાંતિની વાતો થાય છે, માનવતાની વાતો થાય છે, એના માટે આનાથી વધારે કરુણાજનક સ્થિતિ કોઈ ના હોઈ શકે। એક તરફ વાઘા બોર્ડર પર ઢોલ નગારા વાગતા હોય, બંને દેશના સૈનિકો એકબીજાને મીઠાઈ ખવડાવતા હોય અને બીજી સરહદ પર આ દેશના જવાનો શહીદ થતા હોય। આ બે મોઢાની, ત્રણ મોઢાની કે જેટલા મોઢા કેવા હોય એટલા મોઢા, પણ પાકિસ્તાનની આ વાતો વારંવાર સામે આવે છે। ફરી એકવાર આજે કોશિશ કરવામાં આવી, દુનિયાની સામે કંઈક અલગ ચિતરવાની કોશિશ કરવામાં આવી, પણ આ ભારત છે, મક્કમ મનોબળ સાથેનું ભારત છે અને એટલે જ અભિનંદનને આવકારવા માટે કોઈ પણ તમાશાબાજી કરવા તૈયાર નથી અને અમારે નથી ફોટા પડાવવા। પાકિસ્તાનને જે કરવું હોય કરે, અમારે અમારો જવાન પાછો જોઈએ છે ને એટલા જ માટે એ જે હોંસલો છે આખા દેશમાં બરકરાર જોવા મળ્યો। પાલમ એરપોર્ટ પર તૈયારી થઈ ચૂકી છે, વાઘા એરપોર્ટ પણ તૈયારી ચૂકી છે। જો કે જે રીતે લોકોની ભીડ છે વાઘા બોર્ડર ઉપર ઉમટી રહી છે, મોટી વહેલી સવારથી લોકો ઢોલ નગારા સાથે ભારે ઉત્સાહથી ભારત માતા કી જય, વંદે માતરમ સિવાયના બીજા કોઈ પણ નારા છે તે હાલ વાઘા બોર્ડર ઉપર સાંભળવા કે જોવા મળતા નથી। વધુ ને વધુ જેમ જેમ સમય જે આવતો નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોની ભીડ વધુ ને વધુ ત્યાં ભેગી થઈ રહી છે। તેને કાલે બીટિંગ ધ રિટ્રીટ સેરેમની છે તે ભારત તરફથી રદ કરવામાં આવી છે। બીજું કે સુરક્ષાના કારણોસર જે મીડિયા અને લોકો છે તેને ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવે છે। વાયુસેનાનું જે ફ્લાઇટ છે ત્યાંથી સીધે સીધું પાલમ એરપોર્ટ આવશે। જો કે એ પહેલા જ્યારે પાકિસ્તાન અભિનંદનને જે સોંપવા જઈ રહ્યો છે ઇસ્લામાબાદથી લાહોર અને લાહોરથી વાઘા બોર્ડર પહોંચશે, મોટો સમય છે તે જઈ શકે છે કારણ કે ઇસ્લામાબાદથી લાહોરનું જે અંતરની વાત કરીએ તો 375 કિલોમીટર છે। જે અત્યારે વાત આવી રહી છે સામે કે કદાચ તેને બાય રોડ લવાઈ રહ્યો છે, તેના કારણે એક છે કે જે 4 વાગ્યાનો ટાઈમ છે તેમાં ફેરફાર થઈને સાંજે 6 વાગે પણ પહોંચી શકે છે। જો કે લાહોરથી જે વાઘાનું અંતર છે તે માત્ર 35 થી 40
કિલોમીટરનું છે. જો કે દેશ છે 130 કરોડની જનતા છે તે અભિનંદન વિંગ કમાન્ડરને આવકારવા માટે આતુર છે. દેશની જે સેના છે તે પણ તેને નતમસ્તક હાલ સલામ કરે છે. બિલકુલ મનોજ, આપનો આભાર. તો જે રીતે શેખી મારતું પાકિસ્તાન હવે ભારતના ઘૂંટણે આવીને પડ્યું છે અને અભિનંદનને હવે તે મુક્ત કરી રહ્યા છે. અત્યારે સ્થિતિની જો વાત કરીએ તો તમામ દેશવાસીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કદાચ અભિનંદનને મુક્ત કરવામાં થોડો સમય પણ લાગી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી મેળવીશું અંકિત પાસેથી. બિલકુલ. તો ખાસ કરીને વાત કરીએ તો થોડી જ વારમાં આવે કોઈ પણ સમયે ભારતનો આ પનોતો પુત્ર અભિનંદન ભારતને પરત મળી શકે છે. તે તમામ પ્રોટોકોલને ફોલો કરવામાં આવશે. આ પ્રોટોકોલની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા પાકિસ્તાન જે છે તે ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ ICRC આ એ જ કમિટી છે જેમણે જીનીવા સંધિ બનાવી હતી અને આ ICRC ને આપણો જે જવાન છે તે સોંપવામાં આવશે. ચર્ચાને આગળ વધારીએ. તમામ મહાનુભાવો પણ આપણી સાથે ઉપસ્થિત જ છે. હરેનભાઈ, આપને હું પૂછવા માંગીશ, પ્રોટોકોલની જો વાત કરવામાં આવી તો બીટિંગ ધ રિટ્રીટ સેરેમની કેન્સલ કરી દેવામાં આવી છે. પ્રોટોકોલ કયા પ્રકારના ફોલો કરવાના હોય છે જ્યારે કોઈ જવાન ભારત પરત ફરે છે ત્યારે? સૌથી પહેલા તો જ્યારે જવાનને આપણે સફર કરીએ તો સૌથી પહેલા આઈડેન્ટિફિકેશન ઓફ એ પર્સન જે આપણે યુદ્ધ કેદી એ આપણને સોંપી રહ્યા છે એનું પ્રોપર આઈડેન્ટિફિકેશન, એના જે બર્થ માર્ક્સ હોય છે આવું બધું ચેક થાય છે. એના પછી સૌથી પહેલા જેવાય આવે એટલે ડોક્યુમેન્ટની આપલે થતી હોય છે. આ બધી જ્યારે આપલે થતી હોય છે એની ફોટોગ્રાફી એની વિડીયોગ્રાફી થતી હોય છે. એમના પછી ડોક્યુમેન્ટની આપલે થયા પછી સૌથી પહેલું કામ એ થાય છે કે એમનું મેડિકલ ચેકઅપ. જ્યારે એમનું મેડિકલ ચેકઅપ થાય, જે એમની ઇન્જરીની નિશાની છે એ બધી ઇન્જરીઝ નોટ ડાઉન કરવામાં આવે છે, એની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને જે દેશ આપણને સોંપી રહ્યો છે એ દેશને પણ એના વિશે ઇન્ફોર્મ કરવામાં આવે છે કે અમે જ્યારે યુદ્ધ કેસી પાસો એક્સેપ્ટ કરીએ છીએ તો એ આટલી ઇન્જરી સાથે છે, એની ફિઝિકલ સ્થિતિ આ હતી, એની પલ્સ રેટથી માંડીને એવરીથિંગ જે પણ વાઇટલ એલિમેન્ટ છે બોડીના એ પૂરા ચેક કરવામાં આવે છે. આના પછી એ જ્યારે કેપ્ચર થયા હતા તો એમની પાસે શું શું હતું એ બધી. I would also like to congratulate the Vivekanand Kendra on being conferred the Gandhi Peace Prize a few days ago. The community service efforts of the Kendra are commendable and inspiring. நண்பர்களே, நான் இன்று கன்னியாகுமரியிலே இருப்பதிலே பேருவகை அடைகிறேன். துவக்கத்திலேயே அம்மா ஜெயலலிதாஜி அவர்களுக்கு என்னுடைய புகழஞ்சலியை செலுத்திக் கொள்கிறேன். அவர் தமிழகத்திற்காக செய்திருக்கின்ற நல்ல பணி தலைமுறைக்கும் மக்களால் நினைவில் இருத்த வைக்கப்படும். அதோடு மட்டுமல்லாது தமிழக அரசு સૌથી પહેલા સૌથી સારું કામ એ કર્યું કે આપણે જે વાઇટલ ડોક્યુમેન્ટ્સ હતા કે જે ખરેખર પાકિસ્તાનના હાથમાં ના જવા જોઈએ એને ડિસ્ટ્રોય કરવા ટ્રાય કર્યો. અમુક ડોક્યુમેન્ટ ચાવી જવા ટ્રાય કર્યો અને પછી એને જે નાની એક વોટર બોડી હતી, નાના તળાવ જેવું પાણી જે ભરેલું હતું ત્યાં આગળ એમને જમ્પ મારી અને એ ડોક્યુમેન્ટને ક્યાંક વેટ કરવા ટ્રાય કર્યા કે એ પાણીના લીધે પણ એનો નાશ થાય અને ઓછામાં ઓછી ઇન્ફોર્મેશન એમની પાસે પહોંચે. બીજું જે મેં હમણાં જ વાત કરી કે પાકિસ્તાન વિંગ કમાન્ડર અભિનંદનને પાછું આપવા તૈયાર થયું છે એનું કારણ કે વિંગ કમાન્ડર અભિનંદનને જે ટ્રેનિંગ મળી છે અને જે પોઈઝ એમણે આપ્યું છે, જે પોતાની જાતને એમણે બેલેન્સ કરી અને જે ગેસ્ચર એમણે આપ્યું છે, એક પણ સહેજ પણ ડર્યા વગર દરેકે દરેક પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ આપ્યો છે. જેટલી ઇન્ફોર્મેશન આપવી જોઈએ એટલી જ આપી છે. બીજું પૂછ્યું તો એમણે ના પાડી છે અને પાકિસ્તાનને 100% વિશ્વાસ થઈ ગયો કે વિંગ કમાન્ડર અભિનંદન પાસેથી એક સેન્ટેન્સ પણ વાઇટલ ઇન્ફોર્મેશન આપણે કઢાવી નહીં શકીએ તો એણે આનો પોલિટિકલ અને ડિપ્લોમેટિક એડવાન્ટેજ લેવાનો પ્રયત્ન કર્યો. બિલકુલ, આપને રોકવા માંગીશ. તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુમાં છે, તેમણે સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે, ખુશનસીબ છે કે તેઓ તમિલનાડુમાં સભા સંબોધી રહ્યા છે અને જે કમાન્ડર છે જે આજે ભારત પરત ફરી રહ્યા છે અભિનંદન, તેઓ તમિલનાડુના છે. આપણા ડિફેન્સ મિનિસ્ટર પણ તમિલનાડુના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આ બાબત જણાવી છે. હરેનભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને કેન્સલ કરવું તે પણ કોઈ એક પ્રોટોકોલનો ભાગ હોઈ શકે છે ખરો? એ પ્રોસિજરની જરૂર નહીં. જ્યારે યુદ્ધ ખેતીથી આપણે પાછો મેળવીએ છે ઇટ ઇઝ અ મિલિટરી પ્રોસિજર છે અને જે બીટિંગ રિટ્રીટ થાય છે એક જાતનો શો છે.
બંને દેશ જે અમનની વાત કરે છે અને ક્યાંક આપણે ભારત અને પાકિસ્તાનનું એક કનેક્શન ટકાવી રાખ્યું છે, એમાં વાઘા બોર્ડરમાં જે મીટિંગ ધ રિટ્રીટ થાય છે એનો બહુ મોટો ફાળો છે. પાકિસ્તાન આનો એક એડવાન્ટેજ લેવા, ડ્રામેટિક એડવાન્ટેજ લેવા માંગતું હતું કે અમે જે આ યુદ્ધ કેદીને પાછું સોંપી રહ્યા છે તો એનો મેક્સિમમ કેટલો એડવાન્ટેજ લેવાય. પાકિસ્તાન વોઝ ટ્રાઇંગ ટુ બાર્ગેન વિથ ઇન્ડિયન ગવર્મેન્ટ. બિલકુલ જયદીપ, આપની પાસે આવવા માંગીશ. પૂછવું એ છે કે પાકિસ્તાનની મનસા આની પાછળ શું રહેલી છે? જીનીવા સંધિ તો ચોક્કસપણે એ બાબત છે જ કે જેના કારણે ભારતને આપણો જે જવાન છે તે પરત આપવો પડે, પરંતુ શું પાકિસ્તાનની કોઈ અન્ય મનસા પણ આની પાછળ રહેલી હોઈ શકે ખરી? ડેફિનેટલી પાકિસ્તાનની મેલી મુરાદ જ આની પાછળ છે. બે હેતુ હોઈ શકે. હવે જે બીટિંગ રિટ્રીટ જે સેરેમની છે એ બીટિંગ રિટ્રીટ એક પબ્લિક સેરેમની છે. બંને દેશથી ખૂબ કેટલાય લોકો એમાં આવતા હોય છે, વિદેશીઓ પણ આવતા હોય છે, કારણ કે આ એક ટુરિસ્ટ સ્પોટ ઓલમોસ્ટ બની ગયું છે. એ સમયે દેશનું વિદેશનું બધું મીડિયા, બધા કેમેરા બધું ત્યાં હોય. એ સમયે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતને પરત સોંપવા કોઈ બે રીતે પાકિસ્તાન એને જોઈ શકે કે કરી શકે અને કાર્યાન્વિત કરી શકે કે એમને એઝ એ કેપ્ટિવ, જ્યાં સુધી એ પાકિસ્તાનમાં છે ચોક્કસપણે કેપ્ટિવ કહેવાય, એ ગિરફ્તાર કરેલ એક સૈનિક કે એક અધિકારી કહેવાય, અને રૂલ્સ પણ એમને અલાઉ કરે છે કે એમને એવી જ રીતે ચલાવીને લઈ આવવામાં આવે. આ સમયે આવી રીતે અમે તમારો પાયલટને ગિરફ્તાર કર્યો છે અને અમે તમને આમ સોંપીએ છીએ એવું એને દ્રશ્ય ઊભું કરવું હોય પાકિસ્તાનને. આ એક કે પછી જાણે જેમ ગઈકાલે પાકિસ્તાનની પાર્લામેન્ટ એટલે કે નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાને આ વસ્તુને એક પીસ જેસ્ચર, એક શાંતિની પહેલ તરીકે ગણાવ્યું, એવું એમણે ગણાવવું હોય કે અમે તો જોવો ભારતે અમારે ત્યાં અટેક કર્યો તો પણ અમે અમારા પાયલટ્સને અમે આવી રીતે પરત કરીએ છીએ. એવા આ બે રીતે યા તો એને એક ગિરફ્તાર, એક કેપ્ટિવ સોલ્જર તરીકે બતાવવા માટે, કે પછી પોતાની આવી સારી, સ્વચ્છ અને સુફિયાણી ઇમેજ ખડી કરવાની મુરાદથી આ એક પબ્લિક શો વચ્ચે એ વિંગ કમાન્ડર અભિનંદનને હેન્ડઓવર કરવા માંગતા હતા. અને એ પારખી જઈને બહુ સારું થયું છે કે આપણા સરકારે, બીએસએફે અને સૌએ સાથે મળીને એમને આ જાહેર લાઈવ નાટક કરવાનો, સ્વાંગ કરવાની ઓપોર્ચ્યુનિટીથી રોકી દીધું છે. બિલકુલ દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે કારગિલ યુદ્ધ દરમિયાન પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે સમયે આ વખતે અભિનંદન વર્ધમાન પાયલટ છે તે સમયે નચિકેતા હતા, જેમનું ફાઇટર પ્લેન હતું તે પાકિસ્તાનમાં જઈને પડ્યું હતું, અને તે જ સમયે લગભગ 8 દિવસનો સમય વીત્યો હતો. ત્યારે આપણા જે જવાન છે નચિકેતા, તેમને પરત લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે આ એક પાયલોટ પ્રોજેક્ટ છે અને પ્રેક્ટિસ થઈ ગઈ છે, હજુ રિયલ બાકી છે. આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? जी, ये एक संदेश है पाकिस्तान के लिए, दुश्मन देश के लिए कि ये तो हमारा एक छोटा सा ट्रेलर था, पिक्चर तो अभी बाकी है. तो एक छोटा सा करारा जो जवाब उनको दिया है पुलवामा अटैक के बाद में और उरी अटैक के बाद में, जिस प्रकार से हमने सर्जिकल स्ट्राइक करके एक उनको जवाब दिया कि हम में ताकत है, हमें कमजोर मत समझो, हमारी सेना को कमजोर मत समझो, तुम अगर 4 मारोगे तो हम 40 मारेंगे तुम्हारे, इस प्रकार का उनको मैसेज, कड़ा संदेश दिया था, लेकिन उनको समझ में नहीं आया. लेकिन पुलवामा अटैक के बाद में जब ये एयर स्ट्राइक करके उनको मैसेज दिया, 300 से लेकर से 200 से 300 जो उनके टेररिस्ट को मार गिराया और उनके कई लॉन्चिंग पेड़ों को नेस्ते नाबूद कर दिया, इससे पूरी दुनिया के अंदर वो मैसेज गया है कि भारतीय सेना, भारतीय वायुसेना इतनी ताकतवर है, जो वो चाहे वो कर सकती है. पाकिस्तान के अंदर घुस करके जहां भी दुश्मन छिपा हुआ है उसको मार करके किसी भी प्रकार का नुकसान लिए बगैर वापिस अपने देश में आ सकती है. उसका जीता जागता अगर कोई मिसाल है तो ये अभिनंदन वर्धमान है, जिन्होंने पाकिस्तान का F-16 फाइटर प्लेन को गिरा करके, तोड़ करके, और चाहे अपनी जान की भी बाजी लगा करके उन्होंने अपना मिराज 21 जो है वो क्रैश कर दिया
और इसके बाद चाहे दुश्मन के इलाके में क्यों उतरना पड़ा, वहां उतरने के बाद भी जब उनसे इंफॉर्मेशन पूछी गई, उनका मिशन पूछा गया, आपकी ऑर्गेनाइजेशन क्या है, आप कौन सा फ्लाइट चलाते हो। सर क्या आपको ये लगता है क्या आपको ये लगता है कि अभिनंदन वर्धमान के वापस आ जाने के बाद ये पूरा मामला शांत हो जाएगा? क्या भारत भी अब कुछ पहल नहीं करेगा, पाकिस्तान भी अब कुछ नहीं करेगा? क्या ऐसा आपको लगता है, या फिर नरेंद्र मोदी के निवेदन से ऐसा लगता है कि कुछ बड़ा होने वाला है? देखिए, ये इट इज टू अर्ली टू से अबाउट द फ्यूचर प्लान, बट आई वांट टू टेल यू दैट कि नाउ वी हैव टोटल लेसन टू पाकिस्तान, टू अवर एनिमी, कि अभी ये एक छोटा सा ट्रेलर है, अगर पिक्चर देखनी है तो वो आगे आपके लिए तैयार है। हमारी तीनों सेनाओं ने कल आपने जो साझा एक पत्रकार परिषद को संबोधन किया है, तो उस संबोधन से उनको मैसेज जरूर चला गया है कि हम किसी भी सिचुएशन को सामना करने के लिए हमारी भारतीय सेना, नौसेना या वायुसेना हमेशा के लिए तत्पर है। तो इसलिए हमें किसी भी साइड के लिए डरने की आवश्यकता नहीं है, और जो भी परिस्थिति आएगी, भारत पहले अमन को चाहता है, लेकिन आपने देखा होगा अभी जो ये नॉन मिलिटराइज जो हमने स्ट्राइक किया है, न तो हमने पाकिस्तान की किसी भी पब्लिक प्लेस में अटैक किया है, न तो किसी नागरिक को मारा है। हमने मारा है तो सिर्फ और सिर्फ टेररिस्ट को मारा है, टेररिस्ट कैंप को हमने नाश किया है। हमने किसी गवर्नमेंट बिल्डिंग का कोई नुकसान नहीं किया है। तो ये हमारा नियम से हम कहीं बाहर नहीं गए हैं, इसलिए आज हम पूरी दुनिया हमारे साथ है। આશિષ સર, હું આપને પૂછવા માંગીશ, શું અત્યારે એ સમય છે હવે કે જે પાકિસ્તાન પર જે પ્રેશર અત્યારે બની રહ્યું છે, ઇન્ટરનેશનલી પ્રેશર જે બની રહ્યું છે, તો પાકિસ્તાનમાંથી આતંકવાદનો નાશ કરવાનો સંપૂર્ણ સમય અત્યારે છે તેવું આપને લાગી રહ્યું છે, અને તેના પ્રયત્નો અત્યારે થવા જોઈએ? આમાં બે સવાલ છે, તમે જે મને બે અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા કે પાકિસ્તાનમાંથી સંપૂર્ણ નાશ થઈ શકે છે કે એના પ્રયત્નો થવા જોઈએ. પ્રયત્નો કદાચ પાકિસ્તાનમાંથી નાશ કરવાના છેલ્લા કેટલા વર્ષોથી ચાલી રહ્યા છે, પણ હવે એક કદાચ એવું બની ગયું છે ને કે પાકિસ્તાનને ત્યાં જેમ આપણે ત્યાં ગુજરાતમાં કાપડની ફેક્ટરીઓ છે કે હીરા ઘસવાના ઘર ઘરમાં કારખાના છે, એવું ત્યાં આગળ એક આવા ટેરરિસ્ટ પેદા કરવાનો એક ધંધો થઈ ચૂક્યો છે, અને એ ટેરરિસ્ટ એક્સપોર્ટ કરીને પોતાનું કહેવાય ને ઇકોનોમી ચલાવી રહ્યું હોય ઘણી વખત આપણને એવું પણ લાગે. એટલે આ વસ્તુ ઇમિડિયેટલી ખતમ કરવી કદાચ થોડી અઘરી છે, પરંતુ આ પ્રયાસો કોન્સ્ટન્ટ ચાલુ રાખવા જોઈએ. પણ એક સખત પગલું લેવું જોઈએ સર, એવું નથી લાગતું આ સમયે અત્યારે ઇન્ટરનેશનલી પ્રેશર જે બની રહ્યું છે પાકિસ્તાન પર, તેના લીધે સખત પગલા ઉપર જ આવી રહ્યો હતો. તમે જે કીધું હું એકચ્યુઅલી ત્યાં જ કહી રહ્યો હતો કે જે સૌથી પહેલું સ્ટેપ જે આપણે લીધું કે જે પાક્કી ઇન્ફોર્મેશન હતી એ પાક્કી ઇન્ફોર્મેશનનો યુઝ કર્યો અને એક્ઝેક્ટલી પિન પોઈન્ટ ઉપર બોમ્બિંગ કરી અને એનો આ જેટલા બી ઇમિડિયેટ થ્રેટ છે એને કહેવાય એ ઇમિડિયેટ થ્રેટ આખો એલિમિનેટ કરી નાખ્યો છે. હવે આવ્યો છે કે જે બચેલું કુચેલું છે, વણ્યા ખણ્યા રખડ્યા જે છે, અથવા તો જે અધર સાઇડ ઓફ ધ પાકિસ્તાન બોર્ડરમાં જે ટેરરિસ્ટ કેમ્પો ચાલે છે કે આમના બીજા જે બી કંઈ બધા ચાલી રહ્યા છે આવા બધા પ્રોગ્રામ્સ કે મોડ્યુલ્સ, એને ખતમ કરવા માટે નોટ ઓનલી ફ્રોમ વન સાઇડ. તમને ખબર હશે જ્યારે આપણી સાથે આ થયું ત્યારે એ વખતે ઈરાનમાં પણ એ લોકોએ એમના એક ઈરાનના ગાર્ડ્સની આખી બસ ઉડાવી દીધી ને ઈરાને બી કીધું હતું કે અમે પણ નહીં છોડીએ. તો આઈ એક્સપેક્ટ કે થોડા સમયમાં કદાચ એવું ના બને કે ઈરાન પણ ભારતથી પ્રેરિત થઈને કોઈ એક પોઝિટિવ મૂવ લે અને એ સાઈડનો એરિયા કદાચ એ પકડે તો પછી કદાચ પાકિસ્તાન માટે બચવું બહુ જ અઘરું છે. જયદેવ સર, હું આપને પૂછીશ, જે પ્રમાણે આશિષ સરે જણાવ્યું કે હવે અન્ય જે કન્ટ્રી છે, અન્ય દેશો છે, તે પણ કોઈ હકારાત્મક પગલું પાકિસ્તાન તરફ ભરી શકે છે, કારણ કે હવે સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે આતંકવાદ સૌથી વધારે ક્યાં છે, આતંકવાદને કોણ પોષી રહ્યું છે અને આતંકવાદનો અડ્ડો કોણ છે. તો કદાચ એવું લાગી રહ્યું છે કે અન્ય દેશો પણ ભારતના આ હકારાત્મક પગલાને જોઈને કોઈ હકારાત્મક પગલું તે પણ ભરશે. ચોક્કસપણે અંકિત, જે રીતે ફ્રાન્સે પહેલ કરી છે અને અમેરિકા અને એમાં યુકે નું પણ સમર્થન છે કે મસૂદ અઝહરના ખિલાફ અને પાકિસ્તાનમાં પનપતા ત્રાસવાદ અને ત્રાસવાદી સંગઠનો ખિલાફ એ લોકો એક ડ્રાફ્ટ રેઝોલ્યુશન લઈને આવવાના છે યુનાઇટેડ નેશન્સમાં. તો આ તો વેસ્ટર્ન વર્લ્ડની વાત થઈ. વેસ્ટર્ન વર્લ્ડ ચોક્કસપણે યુનાઇટેડ નેશન્સના માધ્યમથી જ પાકિસ્તાન ઉપર વધારે ને વધારે સેન્કશન્સ લાવશે. બીજી તરફ જોઈએ તો ચાઇના, મેં થોડી વાર પહેલા પણ કીધું હતું કે ખાલી વિદેશના લોકો નહીં, પાકિસ્તાન નહીં, ભારતની અંદર પણ કેટલાય લોકોને એવું હતું કે આપણે સરહદની પેલી પાર જઈને કંઈ પણ કરશું પાકિસ્તાન ઉપર તો ચાઇના મદદ કરવા આવશે. એ ચાઇનાએ મદદ નથી કરી.
પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હસન હક્કાનીએ ઓન રેકોર્ડ એવું કહ્યું છે કે ભારતના બાલાકોટ ઉપરના હુમલા પછી અમારી મદદે કોઈ ના આવ્યું, ચાઇના પણ ના આવ્યું, એ ઘણું બધું કહી જાય છે. આવું એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે. એટલે આ બે રીતે. અને ત્રીજું જો આપણે જોઈએ કે મિલિટરીલી કોણ પાકિસ્તાન ઉપર એનો સકંજો કસી શકે તો એ છે પેલી તરફથી એટલે કે પાકિસ્તાનની પશ્ચિમ તરફથી ઈરાન, ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના પૂર્વ તરફથી ભારત. અફઘાનિસ્તાનમાંથી અત્યારે અમેરિકાના ટ્રુપ્સ પીછેહટ કરી રહ્યા છે. એ જ્યારે થશે અને અફઘાનિસ્તાનની ફોર્સિસ પૂરેપૂરો કંટ્રોલ રહેશે ત્યારે હું એમ ચોક્કસપણે માનું છું કે એ લોકોને પણ પાક પ્રેરિત ટેરર કેમ્પ્સમાં રસ નહીં હોય અને અફઘાનિસ્તાન એની જે બોર્ડર છે એને જડબે સલાક બંધ કરવાની ટ્રાય કરશે અને પાકિસ્તાની ટેરરિસ્ટ માટે એ અઘરું થશે. ઈરાન પાકિસ્તાનની અગેન્સ્ટ કઈ મિલિટરીલી કરશે કે નહીં, કદાચ એ ભારતથી ઇન્સ્પાયર થાય તો ભલે, નહીં તો કમસે કમ ડિપ્લોમેટિકલી તો પાકિસ્તાનને ચોક્કસપણે પછાડવાનો પ્રયત્ન કરશે. બિલકુલ બિલકુલ. એટલે આપણે બધી રીતે જોઈએ તો પાકિસ્તાન માટે હવે કપરા ચઢાણ છે. બિલકુલ. અમૃતલાલજી, હું આપને પૂછીશ, ભારત અત્યારે અન્ય દેશોથી શું એક્સપેક્ટ કરી રહ્યું છે કે કઈ રીતે અન્ય દેશ ભારતને મદદ કરે? શું માત્ર ને માત્ર મસૂદ અઝહરને યુએનમાં પ્રસ્તાવ લાવીને ગ્લોબલ આતંકી જાહેર કરવો તે માત્ર ભારત માટે પૂરતું હશે ખરું અત્યારે? अंकित, आज पूरे विश्व जो है भारत के साथ है, चाहे वो यूएसए हो, रशिया हो, इंग्लैंड हो, फ्रांस हो, जर्मनी हो, जापान हो, तो ये सारे देश भारत की नीति के साथ है. भारत का शुरू से एम रहा है कि भारत में पाक प्रेरित जो उग्रवाद चल रहा है वो कई बार हमने यूएनओ में जाकर के भी बताया है. और ये मसूद अजहर को ये चौथी बार जो है उनको ब्लैकलिस्ट करने के लिए पूरा प्रयास किया जा रहा है. परंतु आप और हम सभी जानते हैं कि चाइना के पास भी वीटो पावर होने के बाद 3 बार उन्होंने उसको विड्रॉ कर दिया और उनको डिक्लेयर नहीं होने दिया. लेकिन अभी के हालात को देखते हुए और अभी जो पुलवामा अटैक हुआ, पूरी दुनिया को मैसेज गया है कि अगर उग्रवाद की कोई फैक्ट्री अगर कहीं चल रही है तो ये पाकिस्तान के अंदर चल रही है. और डॉजियर